કેશોદ વોર્ડ નંબર 6 ના રહેવાસીઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે। પાલિકા દ્વારા ટિલોરી વોકડામાં સંપ બનાવવામાં આવી રહ્યો છે, જેનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સંપ બનવાથી ટિલોરી વોકડું સાંકડું બનતા મકાનોમાં પાણી ઘૂસી જતું હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરાયા છે। આ અંગે પાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયાએ સ્થાનિકોની રજૂઆત સાંભળી સમસ્યાનો યોગ્ય નિકાલ કરવાની બાંહેધરી આપી છે, તેમજ વોકડામાં પેશકદમી હટાવવા અને ગેરકાયદેસર છોડાતા ગંદા પાણીનો સર્વે કરી નોટિસ ફટકારવાની કાર્યવાહી કરવા અંગે જણાવ્યું હતું। આજ રોજ વોર્ડ નંબર 6 માં જે પમ્પિંગ સ્ટેશન બને છે તેના સ્થાનિકો દ્વારા પાણી ભરાવાનો પ્રશ્નનો અમને જાણકારી થતા સ્થળ ઉપર આવી અને યોગ્ય નિકાલ થાય એવી એન્જિનિયરને સૂચના આપેલી છે। તેમ છતાં પાણીનો પ્રવાહ આગળથી આવતો હોય જે સર્વે કરી અને આખી નદીમાં જેટલા દબાણો હશે એ બધા દૂર કરવામાં આવશે। પાણી અત્યારે જો આમાં ગટરનું આવે એવું જોયું છે પ્રાથમિક દ્રષ્ટિએ, કોઈ એપાર્ટમેન્ટમાંથી કે કોઈ મકાનમાંથી આવશે એને પણ નોટિસ આપીને એ પાણી પણ બંધ કરવામાં આવશે। આ લોકોની એવી રજૂઆત છે કે અહીંયા વેણ છે ત્યાં એ લોકોને પાણીનો માર બહુ લાગે છે, એટલે એ લોકો એમ કહે છે કે અહીંયા અમે નગરપાલિકામાં સ્તંભ બનાવવા દેશું નહીં। તો આ લોકોનો પ્રશ્ન એવો છે કે જો પાણી અહીંયા નગરપાલિકા સ્તંભ બનાવે તો પાણી ચોમાસામાં બહુ ભરાઈ જાય છે, એટલે એ લોકોએ રજૂઆત છે ચીફ સાહેબ પાસે। તો અમે સદસ્ય બંને એની સાથે છીએ અમે, અને 4 સદસ્યમાંથી અમે બંને અહીંયા હાજર છીએ। આવનાર સમયમાં અમે ઘણું બધું પહેલાંય કર્યું છે ને આવનાર સમયમાં અમે એટલું કરશું કે આ લોકોને પાણી એટલું બધું ન ભરાય। આવનાર સમયમાં અમે એવી રજૂઆત કરીએ છીએ ચીફ સાહેબ પાસે અને પ્રમુખ સાહેબ પાસે કે આ સ્તંભ આ બાજુથી કાઢી અને બીજે ગમે ત્યાં તમે ત્યાં મૂકી શકો। રણછોડનગર, દીપાલી, જાગનાથ, ગોપાલનગર બધામાં પાણી ફરી વળે છે ચોમાસાનું, અને આ નદીના વેણની અંદર અત્યારે જે સંપ બને છે એ સંપને ગમે ત્યાં કોઈ ભેસકદમી જગ્યા હોય એ ખુલ્લી કરાવો અને એની અંદર બનાવો તો એરિયાવાળાને કોઈ પણ વાંધો નથી। અને આ નદીની અંદર બનશે તો કેટલું પાણી ભરાશે એ તંત્રને ક્યાં ખ્યાલ છે કે પાણી ભરાય કે નહીં। દર ચોમાસાની અંદર 2-2.5 ફૂટ પાણી આવે છે તોય કોઈ તંત્ર ધ્યાન દેવા આવતા નથી અને આનો નિકાલ થતો નથી। તો મહેરબાની કરી આ સંપને તમે કોઈ પણ બીજી જગ્યા ઉપર લઈ જાઓ એવી અમારી નમ્ર વિનંતી છે। રણછોડનગર 1, 2, 3, ગોપાલનગર તેમજ દીપાલી અને જોલી પાર્કની અંદર દર ચોમાસાની અંદર પાછળથી પાણી દબાણના હિસાબે પાણી આવતા બધાના મકાનની અંદર પાણી ગળી જાય, હજમમાં પાણી ગળી જાય, હજમ 2-2 મહિના ખંડાર પાણી બંધ બધાના રહે જ એ અમે પ્રોબ્લેમમાં આજે નીકળ્યા નથી। ત્યાં બીજું એક નદીની અંદર પંપ બનાવવાનું આયોજન ચાલુ કરેલું છે, તો અમે બધાની માંગ એવી છે કે એરિયાવાળા ભેગા થઈને પંપ બાંધકામ ચાલુ છે એ અમે બાંધકામ અટકાવીએ છીએ અને ચીફ ઓફિસર, નગરપાલિકાના પ્રમુખ અને આગેવાનોને અમે નમ્ર વિનંતી કરી કે આ વસ્તુ અહીંયા થાય એ વસ્તુ અટકાવે અને ઓર્ડર કેન્સલ કરાવે। અમારી દર વર્ષે પાણીની પરિસ્થિતિ એવી છે કે ભાઈ ચોમાસામાં દર વર્ષે થોડોક વરસાદ થાય એટલે રોડ ઉપર પાણી બધાને આવી જાય, નદીમાં પાણી જતું નથી અને ઘરની અંદર બધાને પાણી આવી જાય ને ઘણાને ખબર જ છે ને ઘણા માણસો ગરીબ માણસો હેરાન થાય, આખો દર વર્ષે અમારે હેરાન થાય જ। તો એમાં પાણીની સમસ્યા છે થોડીક હલ કરી પણ તો હજી એટલી જોઈએ એવી હલ નથી થઈ, એટલે અમારા નગરપાલિકાના પ્રમુખને અને ચીફ ઓફિસર સાહેબને નમ્ર વિનંતી છે કે આ વસ્તુ અહીંયા નદીમાં બનાવો છે તો વધારે અમને સમસ્યા નડશે, ઘટાડે નડે જ દર વર્ષે, આ વધારે સમસ્યા નડશે એના માટે કરીને એરિયાવાળા બધાય તમામ ભેગા થઈને આ વસ્તુ અટકાવવા માટે અહીં ભેગા થયેલા છે અમે।